ચાલો ધોરણ 9ના મારા વહાલા બાળકો, કેમ છો દરેક બાળકો? મોજમાં? ઓકે. દરેક મારા વહાલા ધોરણ 9ના બાળકોનું આજના આ વિડીયો લેક્ચરની અંદર સ્વાગત કરું છું. સરસ મજાની રીતે તમે લેક્ચર જોવા માટે ગોઠવાઈ ગયા છો. જે ટાઈમ ટુ ટાઈમ જોવે છે એની વાત છે. હવે ગયા વખતે એક ચેપ્ટર આપણે પૂરું કર્યું હતું. આજે આપણે ભૂગોળનું એક નવું ચેપ્ટર સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ. નવા ચેપ્ટર સાથે આજે આપણે મળી રહ્યા છીએ, જેનું નામ છે વન્ય જીવન. શું છે ચેપ્ટરનું નામ? વન્ય જીવન. આપણે આની આગળ એક ચેપ્ટર ભણ્યા હતા ભૂગોળનું, 17મું, કુદરતી વનસ્પતિ. એની અંદર આપણે જંગલો વિશે ભણ્યા હતા, બરાબર? કુદરતી વનસ્પતિની અંદર શું ભણ્યા હતા આપણે? જંગલો વિશે. તો આ ચેપ્ટરની અંદર આપણે ભણવાનું છે જંગલમાં રહેતા પ્રાણીઓ વિશે ભણવાનું છે. પ્રાણીઓની પ્રજાતિ કેટલી છે, કયા કયા પ્રજાતિના પ્રાણીઓ ક્યાં ક્યાં રહે છે, પ્રાણીઓ છે એ આપણા માટે કેટલા ઉપયોગી છે, પ્રાણીઓની સંખ્યા કેટલી છે, શા માટે સંખ્યા ઘટી રહી છે, એના જતન માટે, સંખ્યા બચાવવા માટે શું શું કરી શકાય, સરકારે શેની રચના કરી છે, અભયારણ્ય, ઉદ્યાન વગેરે. આ બધી વાત આપણે આ ચેપ્ટરની અંદર કરવાની છે. સૌથી પહેલાં આપણે પ્રસ્તાવનાથી શરૂઆત કરવાની છે. ક્યાંથી શરૂઆત કરવાની છે? પ્રસ્તાવના. એટલે સૌથી પહેલાં જોશું આપણે પ્રસ્તાવના. કેવી તાવના? પ્રસ્તાવના. એટલે સૌથી પહેલાં જોઈએ છીએ આપણે પ્રસ્તાવના. હવે જો પ્રસ્તાવનાની અંદર અમુક આંકડા છે જે ઓબ્જેક્ટિવ છે, એ આંકડાઓ તમારે યાદ રાખવાના છે. ભારત ભૂપૃષ્ઠ અને આબોહવા સંબંધી વૈવિધ્ય ધરાવતો દેશ છે. જો ભારત છે એમાં વિવિધતા છે. કઈ કઈ દ્રષ્ટિએ? તો કે ભારત એક તો ભૂપૃષ્ઠ અને બીજું છે આબોહવા. આ બંને દ્રષ્ટિએ શું ધરાવે છે? તો કે આ બંને દ્રષ્ટિએ વિવિધતા ધરાવે છે. શું ધરાવે છે? વિવિધતા. તમે આખા ભારતમાં ફરો તો તમને દરેક જગ્યાએ ભૂપૃષ્ઠ એક સરખું જોવા નહીં મળે. આપણે આગળના ચેપ્ટરમાં ભણી ગયા, આની પહેલાના ચેપ્ટરમાં, મતલબ કે ભૂગોળમાંની પહેલાનું જે ચેપ્ટર ભણ્યા હતા 17મું, એમાં ભણી ગયા આપણે. ક્યાંક મેદાની પ્રદેશ છે, ક્યાંક પર્વતીય પ્રદેશ છે, ક્યાંક ઉચ્ચ પ્રદેશ છે, ક્યાંક રણ પ્રદેશ છે. અને આબોહવા પણ એક સરખી જો. આમ ભારતની આબોહવા એક સરખી છે, મોસમી આબોહવા, પણ છતાં પણ ભારતની અંદર અલગ અલગ સ્થળે તાપમાન, વરસાદ, આ બધું કેવું છે? અલગ અલગ છે. ક્યાંક ઠંડી વધારે પડે, ક્યાંક ગરમી વધારે પડે. તો આ આબોહવા અને ભૂપૃષ્ઠની વિવિધતાના કારણે આખા ભારતમાં પ્રાણીઓની પ્રજાતિ પણ એક સરખી નથી. એમાં પણ તમને શું જોવા મળે છે? તો કે વિવિધતા જોવા મળે છે. શું જોવા મળે છે? વિવિધતા. હવે જો બુકની અંદર વાક્ય છે એ ટીક કરજો. સમગ્ર વિશ્વમાં પ્રાણીઓની પ્રજાતિ કેટલી છે? તો કે 15 લાખ. બરાબર? વિશ્વની અંદર પ્રાણી એની પ્રજાતિ કેટલી છે? 15 લાખ. આખા વિશ્વની અંદર 15 લાખ જાતના પ્રાણીઓ આવેલા છે. 15 લાખ પ્રાણીઓની સંખ્યા નથી. સમજાય છે? આખા વિશ્વની અંદર 15 લાખ જેટલી પ્રાણીઓની પ્રજાતિ આવેલી છે. હવે એમાંથી આપણા ભારતમાં કેટલી છે? 81,251. આ પણ ટીક કરજો. હવે આમાંથી આપણા ભારતની અંદર પ્રાણીની પ્રજાતિ કેટલી છે? તો કે 81,251.
આપણા ભારતની અંદર 81,251 જાતના પ્રાણીઓ આવેલા છે. સમજાય છે? આપણા ભારતની અંદર 81,251 જાતના પ્રાણીઓ. હવે એમાં જો કયા કયા વર્ગના પ્રાણીઓના આખા વર્ગ પાડેલા છે. દાખલા તરીકે ઘણા બધા પક્ષીઓ, સરીસૃપો જે જમીનમાં સરકીને ચાલે છે, બરાબર, રાજનાગ છે, સાપ છે, ગરોળી છે વગેરે. ઉભયજીવીઓ, ઉભયજીવી કોને કહેવાય? જે પાણીમાં પણ રહે, જમીનમાં પણ રહે, એને ઉભયજીવી કહેવાય. ડેટકો, ડેડુભાઈ છે આપણા, કાચબો એટલે કે કાચુભાઈ છે, આ બધા ઉભયજીવી કહેવાય. સસ્તન વર્ગના પ્રાણી જે બચ્ચાને જન્મ આપે છે સસ્તન વર્ગના કહેવાય. જે ઈંડા મૂકે છે સસ્તન વર્ગમાં ન આવે. મત્સ્ય જાતિઓ, માછલીઓની પ્રજાતિ, અને કીટકો, આવી અલગ 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 વર્ગના ટોટલ 81,251 જાતના પ્રાણીઓ આપણા ભારતની અંદર જોવા મળે. ઉપરાંત હજી પણ ઘણા બધા પ્રાણીઓ વિશે સંશોધન ચાલુ છે. ઘણા બધા પ્રાણીઓ કદાચ એવા પણ હશે દરિયાની અંદર કે જંગલમાં કે જે કોઈ દિવસ માનવ જાતની સામે પણ નહીં એવા હોય. જેમ એ આપણી સામે આવતા જાય એમ આપણે એની ઓળખ કરતા જઈએ, એના જે શારીરિક વિશેષતા, બરાબર, એ બધી જાણી અને એનું નામ આપણે આપતા જઈએ. નવા નવા પ્રાણીની પ્રજાતિઓ એમાં ઉમેરાતી જાય. હવે એક અહીંયા બીજો એક શોર્ટ ક્વેશ્ચન છે, ટીક કરો. જૈવ વૈવિધ્યમાં વિશ્વમાં ભારતનું સ્થાન કેટલું છે? 8 દેશોમાં 6ઠ્ઠો ક્રમ, બરાબર. એટલે પછી અહીંયા લખવાનું જૈવ વૈવિધ્યમાં, જૈવ વિવિધતા, એમાં વિશ્વમાં 8 દેશોમાં ભારત કેટલા ક્રમે છે? 6ઠ્ઠા ક્રમે, બરાબર. આ યાદ રાખજો. આખા વિશ્વની અંદર પ્રાણીઓની વિવિધતાની અંદર, મતલબ કે પ્રાણીઓ અલગ અલગ પ્રજાતિ પ્રાણીઓની આવેલી છે, તો આ પ્રાણીઓની જે વિવિધતા છે એમાં આપણા ભારત દુનિયાના 8 દેશોમાં 6ઠ્ઠા નંબરે આવે. મતલબ કે આપણા કરતાં 5 દેશ એવા છે કે જેની પાસે આપણા કરતાં પ્રાણીઓની પ્રજાતિ વધારે છે. આપણો કેટલામો નંબર આવે? 6ઠ્ઠો નંબર આવે. ચલો હવે ભારતના પ્રાણી ભૌગોલિક પ્રદેશો છે તેના વિશે માહિતી મેળવીએ. વનસ્પતિની વિવિધ લાક્ષણિકતાઓના આધારે, જો આ ખાલી સમજવાનું જ છે, આમાં તમારે ખાલી છે ને નામ યાદ રાખવાનો છે, એક નંબર યાદ રાખવાનો છે કે ભાઈ પ્રાણી ભૌગોલિક વિસ્તારો ભારતમાં કેટલા છે, તો કે ભાઈ 9. આ 9નો આંકડો યાદ રાખવાનો, બાકી કાંઈ યાદ રાખવાની જરૂર નથી. જો આપણા ભારતમાં વનસ્પતિના પ્રકારો અલગ અલગ છે. ભારતમાં જૈવસૃષ્ટિ અને તેની લાક્ષણિકતાઓના સામ્ય અને કોઈ પ્રદેશમાં તેમની વિશેષ ઉપસ્થિતિ, વસવાટ જેવા પાસાના આધારે પ્રાણી ભૌગોલિક વિસ્તારને 9 ભાગની અંદર વહેંચવા. મતલબ કે આપણા ભારતની અંદર ચોક્કસ વિસ્તારમાં ચોક્કસ પ્રાણીની પ્રજાતિ જ જોવા મળે, બરાબર. તો એવું અલગ અલગ જગ્યાએ વનસ્પતિના પ્રકારો અલગ અલગ છે, ભૂપૃષ્ઠ અલગ અલગ છે, આબોહવા અલગ અલગ છે. એટલે એ બધી કુદરતી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ત્યાં આગળ એવા પ્રકારના પ્રાણીઓ જોવા મળે છે, ચોક્કસ પ્રકારના. તો આવા આખા ભારતના તમે ચોક્કસ પ્રકારના પ્રાણીઓના વર્ગ, મતલબ કે વિસ્તારો પ્રમાણે વર્ગીકરણ કરો તો કેટલા જૈવ ભૌગોલિક વિસ્તાર? તો કે 9. એટલે પ્રાણીઓને ટોટલ આપણા ભારતની અંદર વિસ્તાર પ્રમાણે જો વહેંચીએ તો 9 જૈવ ભૌગોલિક વિસ્તારમાં અલગ અલગ પ્રાણીઓ આવેલા છે, બરાબર. એટલે જૈવ ભૌગોલિક વિસ્તારો કેટલા? બરાબર. ભૌગોલિક પ્રદેશો તો કે ભાઈ 9. એટલે આ એક યાદ રાખવાનું. પ્રાણીઓ માટે જૈવ ભૌગોલિક વિસ્તાર કેટલા છે? તો કે 9. પ્રાણીઓ માટે જૈવ ભૌગોલિક વિસ્તારો કેટલા છે? તો કે 9 છે. હવે એક 4 માર્કનો એક પ્રશ્ન આવે છે. આ પ્રશ્ન આપણે પૂરો કરીએ ને બાળકો, એટલે આજનો લેક્ચર થઈ જાય ફિનિશ. ભારતનું વૈવિધ્યસભર વન્યજીવન વિશે માહિતી આપો. એટલે હવે જોશો આપણે ભારતની વૈવિધ્યસભર વન્યજીવ સૃષ્ટિ શું છે. હવેનો ટોપિક તો કે ભારતની વૈવિધ્યસભર વન્યજીવ સૃષ્ટિ. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, ટીક કરો.
આપણા ભારતની અંદર ભારત અને એની અંદર ભારત અને ભારતની અંદર ગુજરાત, ગુજરાતની અંદર ભાવનગર, ભાવનગરની અંદર આપણી સોસાયટી, એમાં આપણું ઘર, બરાબર, અને ઘરની અંદર આપણો રૂમ, અને એમાં આપણી જગ્યા જ્યાં આપણે બેઠા બેઠા હોમવર્ક જોઈએ છીએ, હોમવર્ક કરીએ છીએ, લેક્ચર જોઈએ છીએ. હવે આપણા ભારતની અંદર અલગ અલગ વિસ્તારમાં કેવા કેવા પ્રાણીઓની પ્રજાતિ આવેલી છે, કયું પ્રાણી કયા વિસ્તારમાં જોવા મળે, એમાં આપણે લખશું પ્રાણીઓના નામ અને કયા વિસ્તારમાં જોવા મળે છે. એટલે તમારે હું જે અહીંયા બોર્ડ ઉપર શોર્ટકટ જે મુદ્દા લખું છું ને કે ભાઈ કયા પ્રાણીઓ છે કયા વિસ્તારમાં જોવા મળે છે, પ્રાણીનું નામ લખીશ, સામેનો વિસ્તાર, એ ખાલી તમારે પોઈન્ટ યાદ રાખવાના છે. એટલે આખો પ્રશ્નનો જવાબ થઈ જશે તૈયાર. કેટલા માર્કમાં પ્રશ્ન છે? 3 માર્કમાં હું પૂછીશ અથવા તો 4 માર્કમાં પૂછીશ. 100% આ ચેપ્ટરની ટેસ્ટ હશે, એટલે આ પ્રશ્ન હશે, હશે અને હશે. સમજાય છે? ઓકે. જો ભારતના ભૂપૃષ્ઠમાં વિશાળ નદી કિનારે મેદાનો આવેલા છે, ઉચ્ચ પ્રદેશ આવેલા છે, ક્યાંક પર્વતીય વિસ્તારો છે, ક્યાંક કાદવ કિચડના વિસ્તારો છે, ક્યાંક સમુદ્રના કિનારાઓ છે. વનસ્પતિમાં પણ તમે જુઓ તો ઘણી જગ્યાએ ગીચોગીચ જંગલ આવેલા છે, ઘણી જગ્યાએ પાનખર જંગલ આવેલા છે, ઘણી જગ્યાએ હિમાલયમાં જુઓ તો શંકુદ્રુમ જંગલો આવેલા છે. તો આ બધી પ્રાણીઓ માટેની પાર્શ્વ ભૂમિકા છે, મતલબ કે આ બધું પ્રાણીઓ માટેનું બેકગ્રાઉન્ડ છે, મતલબ કે જ્યાં આ બેકગ્રાઉન્ડ ફરે ત્યાં પ્રાણીઓની પ્રજાતિ ફરી જાય. માનો કે ઉત્તર ભારતમાં તમે જાઓ તો ત્યાંનું બેકગ્રાઉન્ડ શું, પ્રાણીઓ માટેની પાર્શ્વ ભૂમિકા કઈ, તો કે અહીંયા ઠંડો પ્રદેશ છે, વનસ્પતિમાં શંકુદ્રુમ જંગલો જોવા મળે, વાતાવરણમાં તાપમાન માઇનસમાં હોય, આ બધું એમ કહેવાય ને કે પ્રાણીઓ માટેની એક આબોહવા, તો ત્યાં એ પ્રકારના પ્રાણીઓ જોવા મળે. રાજસ્થાનના રણમાં જાઓ તો પાર્શ્વ ભૂમિકા ફરી જાય આખી, ત્યાં ગરમ પ્રદેશ થઈ જાય, રેતીવાળો વિસ્તાર, તાપમાન ઊંચું થઈ જાય, પાર્શ્વ ભૂમિકા ફરી ગઈ, બેકગ્રાઉન્ડ ફરી ગયું તો પ્રાણીની પ્રજાતિ ફરી જશે. એટલે હવે અહીંયા આપણે એ જ ભણવાનું છે કે કઈ કઈ જગ્યાએ કેવા કેવા પ્રાણીઓ આવેલા છે. હવે શરૂ થાય છે, હાથીથી શરૂ થાય છે, ડૉક્ટર હાથીથી. કોનાથી શરૂ થાય છે? ડૉક્ટર હાથી. દક્ષિણના દ્વીપકલ્પીય વર્ષાવનોમાં એશિયાઈ હાથી, બરાબર, એટલે તમારે એશિયાઈ હાથી ક્યાં જોવા મળે, તો કે દક્ષિણના વર્ષાવનોમાં. એટલે અહીંયા સૌથી પહેલો મુદ્દો તમારે યાદ રાખવાનો છે, એશિયાઈ હાથી. ક્યાં જોવા મળે છે? તો કે દક્ષિણના વર્ષાવનોમાં. વર્ષાવન કોને કહેવાય? પહેલાથી ખબર હોવી જોઈએ ને. વર્ષાબેનનું વન એટલે વર્ષાવન, એમ નહીં. જ્યાં વરસાદ સૌથી વધારે પડતો હોય, જ્યાં વનસ્પતિ ગીચોગીચ હોય તેવું જંગલ, એને વર્ષાવન કહેવાય. સમજાય છે? વનસ્પતિ ગીચોગીચ હોય, વરસાદ વધારે પડતો હોય તેવા જંગલને વર્ષાવન તરીકે આપણે ઓળખીએ છીએ. તો ત્યાં તમને હાથી જોવા મળે, એશિયાઈ હાથી. બ્રહ્મપુત્ર નદીના દલદલ ક્ષેત્રમાં એક સિંગી ગેંડો, બરાબર. હવે જોઈએ એક સિંગી ગેંડો ક્યાં જોવા મળે? એક સિંગી ગેંડો તો કે બ્રહ્મપુત્રના દલદલ વિસ્તારમાં, બ્રહ્મપુત્રના દલદલ એટલે તો ખબર ને, દલદલનો મતલબ થાય કાદવ કિચડ. બ્રહ્મપુત્ર નદીની આસપાસ કાદવ કિચડવાળો વિસ્તાર છે, ત્યાં એક સિંગી ગેંડા નામનું પ્રાણી જોવા મળે. હવે એક સિંગી ગેંડો છે ને એ ભારતનું વિશિષ્ટ પ્રાણી છે, બરાબર. એક સિંગી ગેંડો છે એ ભારતનું કેવું પ્રાણી છે? વિશિષ્ટ પ્રાણી છે. એક સિંગડું હોય એને નાકની આજુબાજુમાં. ભૂતકાળમાં એક સિંગી ગેંડો છે ને એના સિંગડામાંથી એક સરસ મજાનો પદાર્થ મળતો, જેમાંથી ઔષધિ બનતી, અને એ પદાર્થ છે ને બહુ કિંમતી હોય. એટલે ઘણા લોકો છે ને આ એક સિંગી ગેંડાના શિકાર કરતા, પછી સિંગડામાંથી એ પદાર્થ છે એ વેચી દેતા બહુ મોંઘા ભાવે, અને એની કમાણી કરતા. આના માટે થઈને છે ને ભૂતકાળમાં એક સિંગી ગેંડાઓ કેટલા બધા ઓછા થઈ ગયા શિકારના કારણે. પછી સરકારે ગેંડાને કોઈ હેરાન ન કરે ને એના માટે યોજના બનાવવી પડે, જેનું નામ છે ગેંડા પરિયોજના, જે આપણે આગળ આવશે, બરાબર. હિમાલયના ઊંચાણવાળા વિસ્તારમાં હિમદીપડો જોવા મળે છે, બરાબર. મતલબ કે હિમદીપડો
હિમાલયના ઊંચાણવાળા વિસ્તારમાં, ઊંચાણવાળો વિસ્તાર, બરાબર. હિમદીપડો, સામાન્ય દીપડો તો હોય પણ હિમદીપડો ઠંડા વિસ્તારમાં જોવા મળે. હિમાલય છે ઠંડો વિસ્તાર છે, એના ઊંચાણવાળા વિસ્તારમાં. જમ્મુ કાશ્મીરની અંદર જંગલી બકરીઓ અને કસ્તુરી મૃગ જોવા મળે છે. મતલબ કે જંગલી બકરી અને કસ્તુરી મૃગ, જંગલી બકરી અને મૃગ ક્યાં જોવા મળે? તો કે કાશ્મીરની અંદર, જેને કસ્તુરી મૃગ કહેવાય, જેની નાભીમાંથી કસ્તુરી નામનો સુંદર પદાર્થ મળે છે. આ પદાર્થ બહુ મોંઘો હોય, સૌંદર્યાત્મક વસ્તુ, સુગંધિત વસ્તુ છે. સ્પ્રે બનાવવામાં, અત્તર બનાવવાનો ઉપયોગ થાય. એટલે ઘણી વખત પહેલાંના જમાનામાં આ કસ્તુરી મેળવવા માટે હરણનો લોકો શિકાર કરતા. એમાં ઘણા બધા હરણની સંખ્યા ઓછી થઈ ગઈ. કસ્તુરી મૃગ, બરાબર. અને જંગલી બકરી ક્યાં? કાશ્મીરમાં. દક્ષિણ ભારતમાં જંગલી ભેંસ, હવે આ લખતા નથી કારણ કે આ તો તમને એમનામ યાદ રહી જાય. જંગલી ભેંસ ક્યાં જોવા મળે? દક્ષિણ ભારતમાં. આપણી ભેંસ છે એની કરતાં બહુ ડેન્જર હોય, બરાબર. એ ભેંસના ટોળા જો વાઘ કે સિંહ સામે આવી ગયા હોય ને તો એને ભગાડે, એવી ખૂંખાર જંગલી ભેંસો હોય. જેવા તેવા પ્રાણી તો આમ કરીને આમ શિંગડું કરે ને તો ઉડાડીને 4 ગલોટિયા મરાવી દે. અહીંથી ઘા કરે ને તો પાકિસ્તાનમાં પડે, એવી ખૂંખાર જંગલી ભેંસ. મધ્ય ભારત અને પશ્ચિમ બંગાળમાં વાઘ, બરાબર. મધ્ય ભારત, પશ્ચિમ બંગાળ, એમાં વાઘ. મધ્ય ભારત અને પશ્ચિમ બંગાળ, એની અંદર શું જોવા મળે? વાઘ. મધ્ય ભારત એટલે મધ્યપ્રદેશ અને પશ્ચિમ બંગાળ. હવે બંગાળમાં તો એક વાઘ છે, સફેદ વાઘ, જેને નામ આપેલું છે રોયલ બેંગાલ ટાઈગર. વિશ્વની અંદર વાઘની ટોટલ 8 પ્રજાતિ છે. કેટલી પ્રજાતિ છે? 8. એમાંની એક પ્રજાતિ છે ને વિશિષ્ટ સફેદ રંગનો વાઘ, એ આ પશ્ચિમ બંગાળમાં આવેલો છે, જેને આપણે નામ આપેલું છે રોયલ બેંગાલ ટાઈગર. પછી કીધું છે કચ્છના નાના રણમાં ગુડખર અને મોટા રણમાં સુરખાબ. કચ્છનું નાનું રણ, કચ્છ નાનું રણ, એમાં જોવા મળે ઘુડખર, અને કચ્છ મોટું રણ, એમાં જોવા મળે સુરખાબ. ઘુડખર એટલે જંગલી ગધેડો. દુનિયાની અંદર ઘુડખર માત્ર ને માત્ર ભારતમાં જ જોવા મળે, આ વિશેષતા છે. દુનિયાની અંદર ઘુડખર માત્ર ને માત્ર ક્યાં જોવા મળે? ભારતની અંદર. જંગલી ગધેડા, આમ થાય ગધેડા ભારત સિવાય તો ક્યાંય હોય નહીં. ગધેડા, ગાંડા, ગાંઠિયા, આ ગ ઉપરથી જે ચાલુ થાય ને એ બધું આપણા ભારતનું પ્રખ્યાત છે. એમાં ભાવનગરનું તો પ્રખ્યાત. ભાવનગરમાં હમણાં તમે જો ઓલા બળદ ને ગધેડા બેની સંખ્યા બહુ વધી ગઈ. જ્યાં જાઓ ત્યાં ગધેડા આડા પડતા હોય, ક્યાં ઓલા ખૂંટિયાઓ આડા પડતા હોય, ક્યાં રસ્તામાં ખૂંટિયાઓ બેઠા હોય, બરાબર. આપણને એમ તો ઓહો અવડો મોટો બમ્પર આવ્યો પણ એ ખૂટ્યો હોય, રાતે ગાડી ઉપર ચડી જાય, ખબર જ ન પડે, બરાબર. એટલે ગાય, ગાંડા, ગાંઠિયા બધું આપણું ભાવનગરનું પ્રખ્યાત છે. હવે આગળ હા વાત કરતા હતા આપણે આની ઘુડખરની. ઘુડખર એટલે જંગલી ગધેડો. સુરખાબ એટલે શું? જેને આપણે ફ્લેમિંગો કહીએ છીએ. સુરખાબ છે ને એ આપણા ગુજરાત રાજ્યનું રાજ્ય પક્ષી છે. આ નોટ કરવી જ કરી નાખજો, બરાબર. તમને કોઈ કેમ પૂછે કે ભાઈ રાષ્ટ્રીય પક્ષી તો કેમ આપણે મોર કહીએ છીએ, એમ આપણા રાજ્યનું રાજ્ય પક્ષી કયું છે? સુરખાબ. હવે આગળ ઘાસ ભૂમિના વિસ્તારમાં લુપ્ત મનાતા પક્ષીઓમાં ઘોરાડ એટલે કે ઘાસ ભૂમિનો વિસ્તાર, એમાં શું જોવા મળે? તો કે એમાં જોવા મળે ઘોરાડ. ઘાસ ભૂમિ, એમાં શું જોવા મળે? તો કે ઘોરાડ, બરાબર. આ ઘણીવાર પૂછાયેલું છે. નીચેનામાંથી ઘાસ ભૂમિના વિસ્તારમાં કયું પ્રાણી જોવા મળે છે? તો તમારે જવાબ શું લખવાનું? ઘોરાડ. એક સમય હતો કે ઘોરાડની સંખ્યા ઘટતી ગઈ હતી, હવે ધીમે ધીમે પાછી એની સંખ્યામાં વધારો થયો છે. જળપ્લાવિત વિસ્તારોમાં શિયાળા દરમિયાન ઠંડા પ્રદેશોમાંથી અનેક જાતના પક્ષીઓ, યાયાવર પક્ષીઓ ઉતરી આવે છે. યાયાવર એટલે પક્ષીની પ્રજાતિ નથી. યાયાવર એટલે કેવા પક્ષી? વિદેશી પક્ષીઓ. જે વિદેશમાંથી પક્ષીઓ આવે ને બધાને યાયાવર કહેવાય. હવે એમાં કયા કયા પક્ષીઓ યાયાવર છે? જો આમાં લખેલું છે સાઇબેરિયન ક્રેન, પેલિકાન, નિકોબારી કબૂતર,
બરાબર, જે નિકોબાર ટાપુમાં જોવા મળે છે, આ બધા યાયાવર પક્ષીઓ. જેવી આપણા શિયાળામાં, આપણા ભારતમાં શિયાળો શરૂ થાય, ઠંડી શરૂ થાય એટલે બધા પક્ષીઓ છે ધીમે ધીમે કૂચ કરતાં કરતાં આપણા ભારત તરફ આવે. કારણ કે એ વખતે એને છોકરાઓને રજા હોય, સ્કૂલમાં વેકેશન હોય, એટલે બધા છે એ ફરવા નીકળી જાય બાળકો સાથે. આપણું જે નળ સરોવર છે, રાજસ્થાનમાં કેવલાદેવ ને આન તેન ઘણા બધા જે છે ઉદ્યાન, એમાં બધા પક્ષીઓ જોવા મળે. પશ્ચિમ ઘાટના ગીચ વનમાં ઉડતી ખિસકોલી, આ પણ ટીક કરવાનું છે. બરાબર, પશ્ચિમ ઘાટ, આનું ગીચ વન, એની અંદર ઉડતી ખિસકોલી. ઉડતી ખિસકોલી એટલે કાંઈક આને પાંખ હશે. પશ્ચિમ ઘાટની અંદર જાઓ, ગીચોગીચ જંગલોની અંદર, દરિયાના કિનારે જે જંગલો આવેલા છે ગીચોગીચ, ઉડતી ખિસકોલી જોવા મળે. आगे आगे देखो होता है क्या, टॉपिक अभी बाकी है. પછી કીધું છે નિકોબારમાંથી નિકોબારી કબૂતર. પછી કીધું છે લક્ષદ્વીપ સમૂહમાં પરવાળાની દુર્લભ પ્રજાતિઓ જોવા મળે છે. લક્ષદ્વીપની અંદર પરવાળા, લક્ષદ્વીપ, અહીંયા શું જોવા મળે? પરવાળા. પરવાળા એટલે એક પ્રકારના સજીવો છે. બરાબર, ઘણા બધા ટાપુઓ નાના નાના છે, પરવાળાઓના નિક્ષેપણથી બનેલા છે. લક્ષદ્વીપ ટાપુ છે ત્યાં આગળ આ પરવાળાઓની પ્રજાતિ છે એ તમને જોવા મળે. સસ્તન વર્ગના પ્રાણીઓ, ઘણા બધા પક્ષીઓ, એની સાથે સરીસૃપો જે છે એની પણ ઘણી બધી પ્રજાતિઓ ભારતમાં જોવા મળે છે. કયા કયા સરીસૃપો? તો કે રાજનાગ, સાપ, અજગર. સરીસૃપો કયા કયા? સરીસૃપો તો કે રાજનાગ, પછી ઘોઘ, પછી સાપ, અજગર દાદા. બરાબર, આ બધા સરીસૃપો જોવા મળે જે પેટથી જમીન ઉપર સરકીને ચાલતા હોય. દરિયામાં પ્રાણીની કઈ કઈ પ્રજાતિ? તો કે ભાઈ દરિયામાં તો તમે મોઢે એમને લખી શકો. બરાબર, દરિયાઈ સાપ છે, ડોલ્ફિન છે, ડુગાંગ, ડુગાંગ એટલે દરિયાઈ ગાય, આ ટીક કરજો. ઓક્ટોપસ છે, વ્હેલ માછલી છે. આ બધા પ્રાણીઓ તમને ક્યાં જોવા મળે? દરિયાની અંદર જોવા મળે. હજી આની સિવાય ઘણા બધા છે જેના નામ તમને આવડે છે. જ્યાં ખેતી થતી હોય, ખેતીલાયક વિસ્તારો હોય, ત્યાં આગળ પડતર જમીન હોય, ત્યાં કેવા કેવા પ્રાણીઓ જોવા મળે? તો કે શિયાળ, પછી વરુ, નીલગાય, હરણ, નોળિયા, સસલા, બરાબર, જંગલી સુવર, પછી શેળો. આ બધા પ્રાણીઓ જોવા મળે ખેતીલાયક જમીનની અંદર. બરાબર, એટલે પછી લખીએ આપણે છેલ્લું, ખેતીલાયક જમીન. ખેતી લાયક જમીન. બરાબર, કયા કયા પ્રાણીઓ કીધા છે? તો કે ભાઈ શિયાળ, વરુ, નીલગાય, શિયાળ, વરુ, નીલગાય, જંગલી સુવર, શેળો. કયું બાકી રહ્યું હવે? હરણ, નોળિયા, સસલા. હરણ, નોળિયા, સસલા, આ બધા ખેતીલાયક જમીનમાં જોવા મળે. બરાબર, નીલગાય એટલે હરણની એક પ્રજાતિ. વરુ નામનું પ્રાણી તમે સાંભળ્યું હશે. શિયાળ આપણે જોયું છે. નોળિયો, ઘણા આપણે કહીને આ નોળિયા જેવા શોધું તો, બરાબર, એ નોળિયો. શેળો એટલે શેઢાળી કેવું કંઈક એને ગામડામાં એને નામ કહે છે. આખો કાંટાવાળો હોય, દડા જેવો આમ. સાપનો દુશ્મન. સાપ અને શેળાની લડાઈ થાય એટલે સાપ ઘાયલ થઈ જાય, અંતે મરી જાય. કારણ કે સાપ આમ ફૂણથી આમ ડંખ મારે ને, શેળાના આખા શરીર ઉપર કાંટા હોય, કાંટા સાપને વાગે અને છેલ્લે સાપનું મૃત્યુ થઈ જાય. એટલે સાપ અને શેળો આ બંને એકબીજાના દુશ્મન છે, એ શેળો. બરાબર, પછી સુવર, જંગલી. હવે પક્ષીઓ કયા કયા? પક્ષીઓમાં તો તમે એમના નામ લખી શકો. કોયલ છે, પોપટલાલ છે, મોર, સુઘરી, ઘુવડ, ચીબરી, પીળક, સંભળી, કાબર, ઢોર બગલા. ભેંસ ઉપર જે બગલા જોવા મળે ને એ બધા ઢોર બગલા કહેવાય. બરાબર.
ચાલો અહીંયા આગળ આ આપણો 4 માર્કનો આ જે પ્રશ્ન છે એ પ્રશ્ન થઈ જાય છે પૂરો. કેટલા માર્કનો પ્રશ્ન પૂરો થયો? 4 માર્કનો. કેટલા માર્કનો? 4 માર્ક. હવે જો અહીંયા એક આટલું જાણવું ગમશે, આપણે એમાંથી કંઈ પૂછવાનું નથી પણ સરસ મજાની માહિતી આપી છે એટલે હું અહીંથી વાંચું છું, તમે ખાલી એમાં ધ્યાન રાખજો. સારસ એ ભારતમાં જોવા મળતું સૌથી મોટું પક્ષી છે. તમને કોઈ એમ પૂછે ને ભારતનું સૌથી મોટું પક્ષી કયું, ઊંચું પક્ષી કયું, તો નામ શું આપવાનું? સારસ. ફૂલ સૂંઘણો એ સૌથી નાનું પક્ષી, એકબીજાના વિરોધી. ભારતનું સૌથી નાનું પક્ષી કયું છે? તો તમારે જવાબમાં શું લખવાનું છે? ફૂલ સૂંઘણો. હવે સૌથી મોટું પતંગિયું કયું? બર્ડવિંગ. બરાબર. ભારતનું સૌથી મોટું પતંગિયું કયું? તો તમારે જવાબમાં શું લખવાનું? બર્ડવિંગ. જે ભારતનું સૌથી મોટું શું છે? પતંગિયું છે. અને સૌથી નાનું પતંગિયું કયું? એનું નામ કયું છે? તો કે ભાઈ સિરસ જેવેલ. આપણા ભારતનું સૌથી નાનું પતંગિયું કઈ? તો શું લખવાનું? સિરસ જેવેલ. એ આપણા ભારતનું સૌથી નાનું પતંગિયું છે. તો અહીંયા આગળ આ બધા મુદ્દા છે એનો સ્ક્રીનશોટ પાડી લેવાનો છે અને એ તમારે ફેરબુકની અંદર લખવાનું છે. હોમવર્ક એ ફેરબુકમાં લખવાનું અને આ ફેરબુકમાં લખવાનું. મારી બુક હવે અલગ બનાવજો, સૂચના બીજી વાર ન આપવી પડે. જ્યારે હું રૂબરૂ બોલાવું ત્યારે મારી બુક લઈને દાવાનું. બરાબર. અહીંયા આગળ આ 4 માર્કનો એક પ્રશ્ન આપણે કર્યો છે પૂરો. આવતા લેક્ચરમાં આપણે જોશું વન્યજીવોનું ના સંરક્ષણની જરૂરિયાત શા માટે. શા માટે આપણે પ્રાણીઓનું સંરક્ષણ જાળવવું જોઈએ, પ્રાણીઓની સુરક્ષા જાળવવાની જરૂરિયાત શા માટે છે, એના વિશે આપણે અભ્યાસ કરશું. તો અહીંયા સુધી રાખીએ છીએ આજનો લેક્ચર. આવતા લેક્ચરમાં ફરી પાછા મળશું, આ ચેપ્ટર આગળ ધપાવશું. ત્યાં સુધી આવજો. બાય. હોમવર્ક નોટ કરી લેજો. ઓકે.